લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 171 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સુરત જિલ્લા ચૂંટણી તંત્રનો દાવો છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લવાયો છે। સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ। સુરત લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે। સુરત જેવા મહાનગરમાં આચારસંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ છે। જોકે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દાવો કરી રહ્યું છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લેવાયો છે। આ તમામ ફરિયાદ રાજકીય પક્ષોના બેનર સંદર્ભે કરવામાં આવી હતી। સૌથી વધુ ફરિયાદ સત્તાપક્ષ ભાજપ વિરુદ્ધ કરવામાં આવી છે। સરકારી યોજનાઓના પોસ્ટર્સ અને બેનર સંદર્ભે ભાજપ વિરુદ્ધ ફરિયાદ થઈ છે। સુરત શહેરમાં આદર્શ આચાર સંહિતા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહેલા માળે ખાસ કંટ્રોલ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં 24 કલાક કર્મચારીઓ આચાર સંહિતાની લાગતી ફરિયાદના સંદર્ભે કાર્યરત રહે છે। 18 જેટલા કર્મચારીઓ અહીં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત ડ્યુટી કરે છે। અત્યાર સુધી એપ, ટોલ ફ્રી નંબર તેમજ અન્ય માધ્યમોથી સુરત જિલ્લા ચૂંટણી પંચને 171 જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદ મળી છે, જેમાં સૌથી વધુ ફરિયાદ સત્તાપક્ષ ભાજપ વિરુદ્ધ કરાઈ છે, જેમાં સરકારી યોજનાઓના બેનર્સ હજુ પણ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યાની ફરિયાદ થઈ છે। આ ફરિયાદ બાદ તાત્કાલિક તંત્ર દ્વારા એક્શન લઈ તેનો નિકાલ કરવામાં આવ્યો છે। સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં આદર્શ આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થાય તે માટે અત્રે હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે। અહીંયા અમારે જે કંટ્રોલ રૂમ છે, ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ એટલે કે આચાર સંહિતા ભંગ બદલની ફરિયાદ નોંધાવી શકે છે। આ સિવાય રાજ્ય ચૂંટણી પંચે એક એપ્લિકેશન ડેવલપ કર્યું છે, જે એન્ડ્રોઈડ અને એપલ ફોન પર કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે। તેના મારફત પણ ઓનલાઈન કમ્પ્લેન કરી શકે છે। અત્યાર સુધીમાં આપણને કંટ્રોલ રૂમ તરફથી 171 જેટલી ફરિયાદો મળેલી છે। નિયમ અનુસાર આ ફરિયાદને 100 મિનિટમાં નિકાલ કરવાનો હોય છે। અમે 99.99% ફરિયાદોનો નિકાલ કરે છે। જે ફરિયાદ ટેકનિકલ કારણોસર છે તે ડ્રોપ કરેલ છે। મોટાભાગની ફરિયાદો ચૂંટણીલક્ષી વધારાના બેનર, સરકારી યોજનાની જાહેરાત બેનર ઉતારવા બાબતની હોય છે। નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે। કોઈ પણ વ્યક્તિ આ કંટ્રોલ રૂમમાં કોઈ પણ માધ્યમથી આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી શકે છે। રાજ્ય ચૂંટણી પંચની એપમાં મોબાઈલ દ્વારા કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે। આ સાથે ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાય છે। કંટ્રોલ રૂમમાં મળતી મોટા ભાગની ફરિયાદ સત્તા પક્ષની યોજનાઓ દર્શાવતા બેનર્સ અને હોર્ડિંગ્સ હટાવવા માટે આવતી હોય છે। જોકે અન્ય પાર્ટીના મંજૂરી વગરના બેનર્સ, પોસ્ટર્સની ફરિયાદ પણ આવે છે। અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને બારડોલી લોકસભા બેઠકને લઈ પણ લોકો આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે। 16 વિધાનસભા મત વિસ્તાર છે। કુલ 171 જેટલી ફરિયાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળી છે। નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે અમે 153 જેટલા ફરિયાદોનો નિકાલ કર્યો છે। અન્ય 18 ફરિયાદ છે જે ડ્રોપ કરવામાં આવી છે, કારણ કે એપના માધ્યમથી કેટલાક લોકો માત્ર ટેસ્ટિંગ માટે ફરિયાદ કરતા હોય છે। આ સિવાય અમે તમામ ફરિયાદોના નિકાલ કરી ચૂક્યા છે। અમે અહીંયા 3 પ્રકારની ફરિયાદો લેતા હોઈએ છીએ, જેમાં મીડિયા તરફથી મળતી ફરિયાદ, ઉમેદવાર પક્ષ તરફથી મળતી ફરિયાદ અથવા તો અમારી ટીમ દ્વારા લેવાતી ફરિયાદ સામેલ છે। અત્યાર સુધીમાં કોઈ પક્ષના ઉમેદવાર સામે ફરિયાદ કરાઈ નથી। ચૂંટણી માટે કોઈ રકમ, ધાકધમકી, દારૂ કે અન્ય માદક દ્રવ્યોને લાલચ સંબંધિત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી।